પાણી પેલાની પાડ એટલે પાદાભ્યાંગ. સર્વે સંતુ નિરામયા એટલે તમે લોકો નિરોગીતા પ્રાપ્ત કરો. પરંતુ આ નિરોગીતા પ્રાપ્ત કરવા માટે એટલે કે કેટલા બધા રોગોથી બચવા માટેની મુખ્ય ચાવી એટલે કે પાદાભ્યાંગ. અને મિત્રો આ સમયમાં વર્તમાન સમયમાં ગુજરાતમાં બીપી, ડાયાબિટીસ, કેન્સર, આંખોની તકલીફ, ઝડપથી વૃદ્ધત્વ આવી જવું, આવા કેટલી બધી બીમારીઓ અવારનવાર કોઈને સતાવે છે. પરંતુ આવી અનેક બીમારીઓથી બચવા માટેનો એક અફર નિયમ જો તમે અપનાવી લેશો તો જરૂરથી તમે લોકો ભવિષ્યમાં આવી ઘણી બધી પ્રકારની બીમારીથી તમે બચી શકો છો. અને આ જ એક અફર નિયમ એટલે કે પાદાભ્યાંગ. અને આ જે પાદાભ્યાંગ એટલે કે આપણા પગના તળિયામાં જણાવેલ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેલનું માલિશ કરવું તેને પાદાભ્યાંગ કહેવામાં આવે છે. અને આ પાદાભ્યાંગ રૂપી આરોગ્યની મૂડી આપણા ઋષિમુનિઓ આપીને ગયા છે. અને હિન્દીમાં એક કહેવત છે, પેર ગરમ પેટ નરમ સિર ઠંડા અને ડોક્ટર જો ઘર પે આયે તો મારો દંડા. એટલે કે માથું એ ઠંડુ હોવું જોઈએ, પેટ તમારું નરમ હોવું જોઈએ અને પગ તમારા ગરમ હોવું જોઈએ. પરંતુ આ સમયમાં તેનાથી આપણે તદ્દન વિરુદ્ધ જઈએ છીએ અને આપણે આવી ઘણી બધી પ્રકારની બીમારીઓ આપણે તેને નોતરીએ છીએ. અને આવી જ બીમારીથી બચવા માટે આપણા ઋષિ મુનિઓ આપણને કહી ગયા છે કે આપણે રોજ રાત્રે સૂતી વખતે પગના તળિયામાં તેલનું માલિશ કરવું જોઈએ કે જેથી કરીને આવી ઘણી બધી પ્રકારની બીમારીથી બચી શકીએ છીએ. સાથે સાથે વાત કરીએ મિત્રો આ સમયમાં વાળ ખરવા, ઘણી વખતે અકાળે વાળ સફેદ થઈ જવા, નાની ઉંમરમાં પણ વાળ સફેદ થઈ જવા, મહિલાઓ તો ઠીક છે પરંતુ પુરુષોમાં પણ વાળ ખરવાની સમસ્યા અવારનવાર સતાવે છે. પરંતુ જો તમને આજે વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય, અકાળે વાળ સફેદ થતા અટકાવવા હોય તો જરૂરથી તમે રોજ રાત્રે સૂતા પહેલા પગમાં એટલે કે પાદાભ્યાંગ કરવાનું આદત રાખો. અને સાથે આ સમયમાં જોઈએ કે ઘણી વખતે નાની ઉંમરે પણ આંખોની બીમારી, સાથે નાની ઉંમરના બાળકોને પણ ઘણી વખતે ચશ્મા આવી જવા અને મોટી ઉંમરે તો ઘણી વખતે મોતિયો અથવા તો ઝામરની તકલીફ થવી, આવી ઘણી બધી પ્રકારની આંખોની લગતી તકલીફો અવારનવાર સતાવે છે. અને સાથે સાથે મિત્રો આજે ચહેરાની સુંદરતા અથવા તો વહેલું વૃદ્ધત્વ આવી જવું, ચામડી પર કરચલી થવી, આવી તમામ સમસ્યાથી બચવા માટે આપણે જરૂરથી રાત્રે સૂતા પહેલા આપણે પગના તળિયામાં આપણે તેલનું માલિશ જરૂરથી કરવું જોઈએ. અને જો આ જે પાદાભ્યાંગને આપણે નિયમિત રૂપે આપણે અપનાવીશું તો આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ, આપણે તેને અટકાવી શકીએ છીએ. સાથે સાથે મિત્રો વાત કરીએ કે આપણા શરીરમાં એક એવા અમુક મર્મ સ્થાન આવેલા છે કે જેને દબાવવાથી, જેમને પ્રેશર આપવાથી આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધી જતી હોય છે. અને આ જે રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટેનું મર્મ સ્થાન એટલે કે આપણા પગના તળિયામાં આપેલું છે. એટલે તો જો આપણે પગના તળિયામાં રોજ રાત્રે સૂતા પહેલા જો તેમનું આપણે કોઈ પણ તેલનું આપણે જો માલિશ કરીએ તો જરૂરથી આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધવાની શક્યતા વધી જતી હોય છે. સાથે સાથે અગત્યની વાત એ કરીશ કે આ સમયમાં કેટલા બધા લોકો કે જેમને નાની ઉંમરે બીપીની તકલીફ એટલે કે બ્લડ પ્રેશર વધી જવું, આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો એવા લોકો તો જરૂરથી આ જે પાદાભ્યાંગને નિયમિત રૂપે જો તેમના જીવનમાં તે સ્થાન આપે છે તો જરૂરથી તે લોકો માટે તે ખૂબ જ અમૃત સમાન છે. પૂછો કેમ? કારણ કે પાદાભ્યાંગ કરવાથી જે તમારું બીપી છે તે કંટ્રોલમાં આવવાની પૂરેપૂરી શક્યતા વધી જતી હોય છે. તો જરૂરથી તેવા લોકો અને જે લોકોને બીપી વધવા ના દેવું હોય તે લોકો પણ રોજના જીવનમાં નિયમિત રૂપે પગના તળિયામાં કોઈ પણ તેલનું માલિશ કરવું જરૂરી છે. સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં સાયટિકા, કમરના દુખાવા, આવી તમામ દુખાવાની તકલીફ ઘણા લોકોને અવારનવાર સતાવતી હોય છે. એટલું જ તો ઠીક છે, મોટી ઉંમરના વડીલોથી લઈ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા અવારનવાર તેમને રહેતી હોય છે. તો જરૂરથી એવા લોકોને આ સમસ્યાથી બચવું હોય અથવા તો આ સમસ્યાથી તેમને રાહત જોઈતી હોય તો જરૂરથી તેવા લોકો જરૂરથી રોજના જીવનમાં પગના તળિયામાં તેલનું માલિશ કરવાનું રાખીએ કે જેથી કરીને આપણા શરીરમાં વધેલો વાયુ છે તે શાંત થઈ જતો હોય છે. અને આપણા ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે આપણા શરીરમાં જ્યારે દુખાવા થતા હોય અને જે વાયુને લગતા જ્યારે દુખાવા થાય છે અને એ સમય દરમિયાન આપણે જો પગના તળિયામાં તેલનું માલિશ કરીએ એટલે કે પાદાભ્યાંગ કરીએ તો જરૂરથી આપણા આવા અનેક પ્રકારના દુખાવાથી આપણે બચી શકીએ છીએ. અને આ સમયમાં કેટલી બધી ગૃહિણીઓ કે જેમને ઘરકામ કરવાને લીધે તેમને અવારનવાર કમરનો દુખાવો રહેતો હોય છે તો તે લોકો જરૂરથી આ નિયમનું પાલન કરે છે તો તે લોકો જરૂરથી આવે જે કમરના દુખાવા, સાયટિકા, ઘૂંટણના દુખાવા, આવા ઘણા બધા પ્રકારના દુખાવાથી તે લોકો બચી શકે છે. સાથે સાથે આ સમયમાં કેટલા લોકોને એવું છે કે જેમને પૂરતી ઊંઘ કર્યા પછી સતત થાક લાગવો, આળસ ચડવી, અનિદ્રા, સ્ટ્રેસ, આવી કેટલી બધી સમસ્યાઓ અવારનવાર સતાવે છે. તો એવા લોકો જરૂરથી પાદાભ્યાંગ કરે છે તો જરૂરથી તે લોકો આવી અનેક સમસ્યાથી બચી શકે છે. અને વાત કરીએ કે ઊંઘ એ આપણી મન અને આત્માનો ખોરાક છે. અને આપણા શરીરના એવા 3 પિલાર એટલે કે 3 પિલાર કે જેમાંનો એક પાયો ઊંઘ છે, બીજો પાયો આહાર છે અને ત્રીજો પાયો
એટલે કે બ્રહ્મચર્ય છે, એટલે કે આપણે જીવવા માટે જરૂરી એટલે કે આહાર છે. અને બીજા નંબર એટલે કે ત્યારબાદ તે ઊંઘ છે. જો આપણી ઊંઘ પૂરી થશે તો આપણે બધા જ કામ આપણે સુવ્યવસ્થિત અને સારા કરી શકીએ છીએ. સાથે આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ આપણે મજબૂત રાખી શકીએ છીએ. તો જરૂરથી મિત્રો તમે પણ ગાઢ અને સારી ઊંઘ મેળવવા ઈચ્છતા હો તો જરૂરથી આ સમયમાં નિયમિત રૂપે રોજ રાત્રે સૂતા પહેલા પાદાભ્યાન કરવાનું રાખો, કે જેથી કરીને તમે આવી અનેક સમસ્યાઓથી આપણે બચી શકીએ છીએ. સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીએ કે પાદાભ્યાન એટલે કે આપણે પગના તળિયામાં તેલનું માલિશ આપણે કરીએ તો ક્યાં તેલનું માલિશ કરવું જોઈએ? તો જરૂરથી તેમાં આપણે કોપરેલ તેલ પણ માલિશ કરી શકીએ છીએ, અથવા તો તલના તેલનું પણ માલિશ કરી શકીએ છીએ, અથવા તો ગાયના ઘીનું પણ આપણે માલિશ કરી શકીએ છીએ. પરંતુ પ્રકૃતિ અનુસાર વાત કરીએ કે જે લોકોને ગરમ પ્રકૃતિ રહેતી હોય એટલે કે પિત્ત પ્રકૃતિ રહેતી હોય તો એવા લોકો જરૂરથી ગાયનું ઘી અથવા તો કોપરેલ તેલ એટલે કે નારિયેળ તેલનું તે લોકો માલિશ કરી શકે છે. અને જે લોકોને વાત પ્રકૃતિ એટલે કે વાયુ પ્રકૃતિ રહેતી હોય તો એવા લોકો જરૂરથી તલના તેલનું માલિશ કરી શકે છે. ઇન શોર્ટ વાત જરૂરથી એ કરીએ કે આપણે જો રોજના જીવનમાં રોજના સમયમાં આપણે પાદાભ્યાન કરવાનું રાખીએ એટલે કે પગના તળિયામાં તેલનું માલિશ કરવાનું રાખીશું તો જરૂરથી આપણે આવી અનેક પ્રકારની બીમારીઓ, અકાળે આવતી બીમારીઓ, નાની ઉંમરે આવતી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. અને મિત્રો આ જે નિયમ છે માત્ર 2-5 દિવસ પાલન ન કરતા જરૂરથી તેમને રોજના જીવનમાં તેમનું પાલન કરવાનું છે. પરંતુ અગત્યની વાત એ છે કે આ જે નિયમ છે, આ જે પાદાભ્યાન છે તે જરૂરથી આપણે રોજ રાત્રે સૂતા પહેલા કરવાનું છે, કે જેથી કરીને આપણે અને આપણા પરિવારને લાંબા સમય સુધી સ્વસ્થ આપણે રાખી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પૂછો કેમ? કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને આવી અનેક બીમારીઓ અવારનવાર સતાવે છે. તો એ લોકો પણ આ નિયમ એટલે કે પાદાભ્યાન કરવાનું રાખે છે તો જરૂરથી એ લોકો અને એમના પરિવારને તે લાંબા સમય સુધી સારા અને સ્વસ્થ રાખી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.